એટલા માટે મેં આ હાથમાં લીધું છે. આ લખ્યું છે ખરું, આ લખેલું છે એક દિવસે આ ખૂણામાં પડી જશે, પણ જેટલું સાંભળ્યું છે આપણા મનમાં રાખીશું તો આવતા દિવસોમાં આપણા માટે, આપણા પરિવારને માટે, એકબીજાને માટે એક આજીવિકા એટલે જીવન સંબંધીનું જે જીવવાને માટે જે આપણને સરે બતાવ્યું કે જે સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન તરફથી આપણા મધ્યે સંજય સર આટલે દૂરથી જે આપણને દુધાળા પશુ તેમજ બહેનોને લગતા જે કે આપણા મધ્યે શબ્દો ઉચ્ચારીને કેવી રીતે સમાજમાં રહેવું, ગાય ભેંસને કેવી રીતે પસંદગી કરવી, કેવા જાનવરને રાખવા, ક્યારે બોલે ત્યારે ગાભણ રાખવા, કેવી રીતે સારું દૂધ આવે, એના જ્યારે રોગો આવે ત્યારે એના સામે કેવી રીતે લડવું, દૂધ કેવી રીતે કાઢવું, કે તમારા પરિવારને કેવી રીતે દૂધમાંથી આવક લઈને તમે ચલાવે, પોતાના પગ પર કેવી રીતે ઊભા રહેવું, એ સમજ આપણને આપી. આપણે મારા જીવનમાં મેં લગ્ન કર્યું નહીં હતું ત્યારથી મેં નાની દુકાન રાખેલી કે મેં સરે શબ્દથી જ કીધેલું કે હાથ આમ નહીં રાખવાના પણ હાથ આમ રાખવાના, એટલે બીજા તરફ નહીં પણ ઉપરવાળા તરફ રાખીને પોતાના જીવનને ચલાવવાનું. ત્યાર પછી લગ્ન કર્યા પછી મેં એક ભેંસ ખરીદેલી. તો તે ભેંસ કેવી લીધેલી 20,000માં. તો પહેલાંની ખામી હતી એટલે તે ભેંસ મને આપેલી. તે ભેંસના આંખમાં દેખાય ને તે ઓટલા પર ચડી જાય ને મને એટલી સમજ નહીં હતી કે કેવો ચારો આપવાનો. સૂકો ચારો આપું, ઘરમાં બાંધું, બહાર લઈ ગઈ તો લીલો ચારો એક દિવસે ખાધું એટલે એનામાં પેટમાં પેલું આપણને કીધું કે અપચો થઈ જાય તેવું થઈ ગયું. ત્યાર પછી ભેંસ ઉઠ બેસ બી નહીં કરે, બહુ શ્વાસ લે. સવારે મેં ડૉક્ટરને બોલાવ્યા ને એકદમ ઝાડા કરીને તેનામાં કરમ થઈ ગયેલા. તો દોડડા જેવા આટલા ટુકડા પડેલા. અનુભવની પોતાનો અનુભવ એટલે જેને સમજ હોય તે સમજ, પણ નહીં સમજ હોય તો આપણા સહસંબંધી એટલું મસ્ત શીખેલા છે કે આપણે જ નહીં પણ આપણામાં જે સમજ છે એ બીજાને માટે ઉપયોગી કરવાના. સરે આપણને કીધું નાનપણથી જેના જીવન સંબંધીના બી ઉચ્ચારો આપણને આપ્યા કે ઠીકડા મારીને ભણતરને આગળ કર્યું. અત્યારે એના મા બાપ પર આધાર નહીં પણ પોતાના આધારે એ જીવનને જીવે છે. એનામાં જેટલી સમજ છે એટલી સમજ આજે ગામે જઈને એ સમજને આપે છે કે તમારા જેવા મારા જેવા બહેનો હોય તો આવી સમજ તેઓ જાણી લે તો પોતાના પગ પર ઊભી રહી જાય કે એક દિવસે એના પતિઓ કે બાળકો પણ એકબીજાના આગળ હાથ નહીં લાંબા કરે પણ પોતાના પગ પર ઊભા રહીને જીવતા શીખી જાય. એવી રીતે મેં એક ભેંસમાંથી પછી વધારે કરવા માંડી. તો જમીન ઓછી એટલે ચારો ક્યાંથી લાવવાનો એવું મારામાં આવી જાય. ત્યાર પછી જ્યારે ચારાનો આવક આવે એટલે મારા પાસે થોડા પૈસા રહે એટલે મેં ચારો એકઠો કરી લેવી. પછી મારા ઘરવાળા પાસે મેં માગું તો મને શું કહે કે ચારા માટે પૈસા લાવ. હવે દૂધનો જથ્થો ઓછો થઈ જાય તો મેં ચારો કેવી રીતે ખરીદું? એટલે આ જાનવરનું દૂધ પૂરું થઈ જાય એટલે બીજા જાનવરમાંથી આવી જાય. એવી રીતે મેં આયોજન કરીને મેં બીજા પાસે સમજ માગવા જતી નથી. પણ મારી જેવી બહેનો મને કહે કે હવે જે સેવા કરે છે તું જાનવર આટલા બાંધશે તો તું કેવી રીતે કરશે એમ કે મારામાં જે હતું તે સાહેબે તે બી કહી દીધું કે તારી પાસે સમય નથી, એને ખબર નથી ક્યાંથી આવ્યા છે, એને આપણે કોણ છે. પણ એટલું મેં જાણું છું આટલા દિવસ આવ્યા છે જે સમજ આપે છે તો મને એવું લાગે કે એનામાં જે છે તે આપણે લઈ લઈએ. ઘણીવાર આપણે સમજતા નથી એટલે જ આપણે પાછળ છે એવું મને લાગે છે. એટલે બહેનો આપણે આટલેથી આમ દૂર જતા નથી. એટલે જે ખેતીવાડીની સાથે સંકળાયેલા છે, પશુપાલનમાં આપણે ધંધા કરતા છે
વધારે શીખવ્યું નથી, પણ ઘર બેઠા આપણને કેવો આવક મળે એનું ધ્યેય રાખવાનું કે આપણા જીવન, આપણું પરિવાર, આપણા બાળકો, આપણો સમાજ આગળ આવે માટે જીવનની પદ્ધતિ રીત શીખવી છે. જાનવરો વધારે બાંધેલા છે નહીં હોય તો તમે એકમાંથી બે કરો અને પોતાના પરિવારને સુખ સગવડમાં આગળ લઈ જાઓ. જે સર આપણા મધ્ય આવ્યા 4 દિવસ આજથી પૂરા થાય છે. શરૂઆત કરી ત્યારથી આપણને જીવન જીવવાનું બહુ મસ્ત શીખ્યું છે કે એના પાસેથી લેવાનું. મેં તો વધારે સવારે બી સરને મેં કીધું, જો તમારી પાસે વધારે જ્ઞાન છે તો હજુ અમને આપો. આપણે ભૂલકના છે, ઘણીવાર ભૂલી જઈએ છે, પણ સમય આવશે ત્યારે એ શબ્દો આપણને કહેશે કે આ સમયે આ શું કરવાનું છે. સુંદર એના જે પ્રવચનો એટલે જે શીખ આપી છે એ શીખને આપણે ભૂલવાનું નથી, પણ ડગલે ચાલીએ છે તેવી રીતે જિંદગીના દિવસોમાં વધતા જવાનું છે ને આર્થિક રીતે પોતાના પગ પર ઊભા રહેવાનું છે ને નહીં મળ્યું તેને પણ આપણે કહેવાનું છે. મારા બે બોલ તમે સાંભળ્યા માટે દરેકનો આભાર માનું છું.